નમસ્કાર ખેડૂત ભાઈઓ, વિશ્વાસ એગ્રો એજન્સી રાણપુર ખેતી માહિતીની યુટ્યુબ ચેનલમાં હું ધુડાભાઈ સર્વ ખેડૂત મિત્રોનું સ્વાગત કરું છું। આજે અમે વેજલકા મુકામે માન્ય શ્રી મુનાભાઈ નાગજીભાઈ ધરજીયાની વાડીએ જેમણે અવની 11+ એરંડાનું વાવેતર કરેલું છે, તો એને ફિલ્ડ વિઝિટની મુલાકાતે સુરેન્દ્રનગર જિલ્લાના સેલ્સ ઓફિસર માન્ય શ્રી મેહુલભાઈ તથા હું વિશ્વાસ એગ્રો એજન્સી ધુડાભાઈ મુનાભાઈની વાડીએ આવેલા છે, જેમણે અવની કંપનીનું આવેલું 11+ એરંડાનું વાવેતર કરેલું છે। આમ જોવા જઈએ તો આજુબાજુ કપાસ ઘણા નીકળી ગયા છે અને આ એરંડા એની હાઈટ પણ એમ જોઈ શકાય છે। એવી કહેવત મુજબ કે ઉજ્જડ ગામમાં એરંડો પ્રધાન એવા મુનાભાઈએ એરંડા કરી બતાવ્યા છે અને લૂમ એકદમ મોટી કે 1.5-2 ફૂટ થી લાંબી લૂંબુ છે અને આ એરંડાનું ખેતર આમ એકદમ લીલુંછમ જેવું લાગે છે। તો આપણે માન્ય શ્રી મેહુલભાઈ મકવાણાને નમ્ર વિનંતી કરીએ કે મુનાભાઈ આટલા સરસ અમારા વ્યાજળકા મુકામે જો કે એરંડા એરિયામાં ઓછા થાય છે અને હું પહેલી વાર એરંડાની ફિલ્ડ વિઝિટની મુલાકાતે આવેલો છું અને મુનાભાઈના એરંડા જોઈને મને આમ ખૂબ જ આનંદની લાગણી થાય છે। જો અમારા ખેડૂતે આટલી સરસ મહેનત કરી અને એરંડા બનાવ્યા છે, તો મેહુલભાઈ તમે અમારા ખેડૂત મિત્રોને પૂછો કે આમાં એમને શું કર્યું છે અને શું કરી શકાય એરંડામાં। નમસ્કાર ખેડૂત મિત્રો, અવની સીડ્સ લિમિટેડ વતી હું મેહુલ મકવાણા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે વેજલકા ગામે એક પ્રગતિશીલ ખેડૂતની મુલાકાતે આવ્યા છીએ। તો સૌ પ્રથમ તો આપણે પેલા ખેડૂતનો પરિચય લઈ લઈએ। તો તમારું રામ રામ ખેડૂત મિત્રો, તમારું નામ? મારું નામ ધરજીયા મુનાભાઈ નાગજીભાઈ, વેજલકા, તાલુકો ચુડા, જિલ્લો। આમ જોવા જઈએ તો મિત્રો ચુડા તાલુકામાં એરંડાની ખેતી તો બહુ ઓછી થતી હોય છે। મુનાભાઈએ સરસ મજાનો રિસર્ચ હાઇબ્રિડ અવની 11+ નો આ પ્લોટ વાવેલો છે। તો આપણે એમની પાસેથી બીજી જે આ એરંડાના જે અનુભવો છે એરંડાના પાકના, એના વિશે થોડી માહિતી મેળવી લઈએ। તો મુનાભાઈ, તમે આ જે જાત વાવેલી છે એ કઈ જાત વાવેલી છે? અવની સીડનું અવની 11+ રિસર્ચ હાઇબ્રિડ અવની 11+ નું તમે વાવેતર કરેલું છે, તો આ જાત તમને કેવી લાગી? બહુ સરસ। કઈ રીતે સરસ લાગી તમને? આનો એક તો સુકારો નથી આવતો, આખા પ્લોટમાં કઈ સુકારો જોવા નથી મળતો? બીજા નંબરમાં આની સાઈડની બ્રાન્ચ જાજી છે, બ્રાન્ચીસ જાજી છે, 15 થી 17 બ્રાન્ચ આવે। 15 થી મિત્રો યોગ્ય અંતર તમે જાળવશો તો 15 થી 17 બ્રાન્ચ આમાં આવી જ છે। તમે આ વાવેતર અંતર કઈ રીતે કેટલું રાખેલું છે? 8 ફૂટ છે, આમ 3 ફૂટ। 8x3 ની ગાળીએ એરંડા વાવેલા છે અને તમે જોઈ શકો છો આ એક છોડ છે અલગ, આમાં તમે જોઈ શકો છો ગાળીઓની સંખ્યા, મુખ્ય માળ, ધોરી માળ આવી ગયેલી છે અને તમે સાઈડની જાજી આવી છે, આવી છે, એની અંદર માળો પણ જાજી લાગશે। પછી તમને રાજુભાઈ પૂછી તો આ જે અવની 11+ એરંડાનો પ્લોટ છે એની અંદર તમને ખરી જવાનો કે એવો કઈ પ્રોબ્લેમ આવે છે આમાં? ના ના, એવો કઈ પ્રોબ્લેમ નથી જોવા મળતો। કોઈ એવો જ નહીં। પછી તમે જે આ દિવેલાનો પાક છે આનું વાવેતર ક્યારે કરેલું છે? 8મા મહિનાની 5 તારીખ, 5 ઓગસ્ટે તમે વાવેતર કરેલું છે। તો આ આખા પ્લોટની અંદર અત્યાર સુધીમાં તમને પીળો પડીને ખાખરી જાય છોડ કે એવું કઈ જોવા ના ના, મળ્યું છે? એકદમ લીલો છે, છેક સુધી એકદમ લીલો છે। તો બીજા આજુબાજુના ખેડૂતો જે છે દિવેલાની ખેતી કરતા હોય છે, તો એ ખેડૂતોને તમે ભલામણ કરી શકો કે રિસર્ચ હાઇબ્રિડ દિવેલા ના, અવની બહુ 11+ વાવા લાયક વેરાયટી છે। ઉત્પાદન નથી આવતો, પછી માળો લાંબી થાય છે, બ્રાન્ચ જાજી નીકળે છે અને ક્રિશ્ચિયનો ઓછું પ્રમાણ છે, રોગ જીવાત પણ ઓછી આવે છે। તો આજુબાજુમાં જે ખેતી કરતા હોય દિવેલાની, એ સર્વે ખેડૂત મિત્રોને અવની સીડ્સ લિમિટેડ વતી હું મેહુલ મકવાણા ભલામણ કરું છું કે તમે પણ રિસર્ચ હાઇબ્રિડ દિવેલા અવની 11+ નું વાવેતર કરો અને ઉત્પાદનમાં ડંકો વગાડો। અને આપણી સાથે વિશ્વાસ એગ્રો એજન્સી વતી ધુડાભાઈ રાણપુરથી આપણા દિવસ જોડાયા છે, તો 2 શબ્દો એ પણ કહે છે આના વિશે। તો અમારે જે મુનાભાઈએ જે મહેનત કરી, જે અવનીના 11+ એરંડા, સાહેબ અમારા એરિયામાં એરંડાનું વાવેતર ખૂબ જ ઓછું થાય છે। આ મુનાભાઈએ શરૂઆત કરી છે અને ધીમે ધીમે જોવા જઈએ આજુબાજુ બધે કપાસનું વાવેતર હોય છે, પણ મુનાભાઈ એક નવો ચીલો ચિત્રો કે ભાઈ આપણે એરંડા કરવા છે। તો અત્યારે એરંડાની તમે હાઈટ જોઈ શકાય છે, એની લૂમ જોઈ શકાય છે, એની ફૂટ પણ તમે ખેડૂતને બતાવી અને લૂમું એકદમ મોટામાં મોટી આવે છે અને ઓછા ખર્ચે વધારે ઉત્પાદન આપે એવી જાત છે। ટૂંકમાં જો ખેડૂતે પૈસાદાર થવું પડે, વચ્ચે કૃષિ મેળો તો ખેડૂત દેશની તાકાત કે ખેતી દેશની તાકાત, જો ખેડૂતે તાકાતદાર થવું હોય તો ઓછા ખર્ચે વધુ ઉત્પાદન આવે એવા પાક કરવા જોઈએ। એટલે આમાં દવાનો ખર્ચો પણ ખૂબ જ ઓછો કરવો પડે અને પૈસા વધારે મળે। એટલે મારી દ્રષ્ટિએ 3 થી 4 વખત સ્પ્રે કરવો પડે। ટૂંકમાં ઓછા ખર્ચે વધારે ઉત્પાદન આપે
એવી આ એરંડાની જાત છે. તો અવનીનું જે 11+ વેરાયટી છે આ જોઈને મુનાભાઈને અને મને ખૂબ જ આનંદ થયો કે અમારા ખેડૂત મિત્રો આટલું સરસ મજાની ખેતી કરી બતાવી છે. આજુબાજુ ક્યાંય બધે કપાસ ને એવું છે, ઘઉં ને એવું. તો મુનાભાઈએ જે એરંડા કર્યા છે એ જોઈને મને પણ આનંદની લાગણી થાય છે. અને ભવિષ્યમાં મુનાભાઈ આથી વધારે એરંડા કરે અથવા તો આ ફિલ્ડ જોઈ અને આ ગામમાં બીજા ખેડૂત મિત્રો એરંડા કરતા થાય એવી આશા સાથે આપણે જે કંપની કહે છે કે ભાઈ અવનીના બિયારણ વાવો અને ઉત્પાદનમાં ડંકો વગાડો. ઉત્પાદનમાં ડંકો વગાડો પણ હારે હારે મારો ખ્યાલ મુજબ અવનીના બિયારણ વાવો, ઉત્પાદનમાં ડંકો વગાડો અને પૈસામાં પણ ડંકો વગાડો, રૂપિયામાં ડંકો વગાડો. એવી આશા સાથે નવો વિડીયો બનાવીએ. ત્યાં સુધી અમને રજા આપો. આવજો. આભાર.